નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 11 એપ્રિલ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આજના અમેરિકાના જો મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકાની એજન્સી આઈસના ચોંકાવનારા સ્વીકારે દુનિયાભરમાં મચાવ્યો ખળભળાટ. ગ્રેફાઇટ નામના અદ્રશ્ય હથિયારથી શું તમારી ખાનગી વાતો પર છે કોઈની બાજ નજર? જાણો ડિજિટલ દુનિયાના આ સૌથી ભયાનક જાસૂસી કાંડનું સત્ય શું છે, એની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની વાત કરીએ તો અમેરિકામાં શું કોઈ વિઝા મેળવવા આ હદ સુધી જઈ શકે? બોસ્ટનમાં $20,000 આપીને કરાવાઈ સશસ્ત્ર લૂંટ, પણ એક ભૂલે ખોલી દીધી બધી જ પોલ. એફબીઆઈની તપાસમાં ખુલ્લેઆમ આ મોટા રેકેટમાં કોણ છે મુખ્ય સૂત્રધાર રામભાઈ, તેમની આપણે વિગતે ચર્ચા કરીશું. મિત્રો, આ પછીના સમાચારોની આપણે જો આગળ વાત કરીએ તો ન્યૂ જર્સીથી લુસિયાના સુધી ફેલાયેલું સોનાની ઉઘરાણીનું મહાકૌભાંડ. ગુજરાતી યુવક નિગમ ભટ્ટ પોલીસના સકંજામાં. 6.8 કરોડનું સોનું લેવા પહોંચેલા બેગમેનનો પ્લાન કેવી રીતે થયો ફેલ? વિદેશી કોલ સેન્ટરો અને વૃદ્ધને ડરાવીને લૂંટવાના આંતરરાષ્ટ્રીય જે સિન્ડિકેટનો પર્દાફાશ થયો. શું લાલચમાં આવીને નિગમે જે બરબાદ કરી પોતાની જે કરિયર, તે આપણે ચર્ચા કરીશું. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. આજે અમે એક એવા સમાચાર તમારી સામે લઈને આવ્યા છીએ જે તમારા ડિજિટલ જીવનની સુરક્ષા પર મોટો સવાલ ઊભો કરે છે. અને આ સમાચાર સીધા અમેરિકાથી આવી રહ્યા છે, જ્યાં ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસ એ એક ચોંકાવનારો સ્વીકાર કર્યો છે કે તેઓ દુનિયાના સૌથી આધુનિક જે સ્પાઈવેર ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. આ ખુલાસો 1 એપ્રિલ 2026ના રોજ આઈસના જે એક્ટિંગ ડાયરેક્ટર ટોડ લાયસન્સ દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે એજન્સી પાસે હવે ગ્રેફાઇટ નામનું એક શક્તિશાળી ઇઝરાયેલી હથિયાર છે, જે વોટ્સએપ એપ, સિંગલ અને આઈ મેસેજ જેવા પ્લેટફોર્મની એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન સુરક્ષાને આસાનીથી તોડી શકે છે. આ સમાચાર બહાર આવતાની સાથે જ ટેકનોલોજી નિષ્ણાંતો અને માનવ અધિકારી સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડાયરેક્ટર લાયસન્સના જણાવ્યા અનુસાર આ ટેકનોલોજીનો ઉપયોગ ડ્રગ્સ સ્મગલિંગ અને આતંકવાદી સંગઠનો પર નજર રાખવા માટે કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને મેક્સિકન પોર્ટલ દ્વારા ફેલાવવામાં આવતા જે ફેન્ટાનિલના નેટવર્કને તોડવા માટે આ ટૂલ વરદાન સાબિત થઈ રહ્યું છે. પરંતુ અહીં સવાલ તો એ ઊભો થાય છે કે શું સામાન્ય નાગરિકોની પ્રાઇવસી પણ જોખમમાં આના કારણે હોઈ શકે? આ ગ્રેફાઇટ નામનું જે સ્પાઈવેર ઇઝરાયેલની પેરાગોન સોલ્યુશન નામની એક કંપનીએ બનાવ્યો છે, જેની સૌથી ખતરનાક બાબત તેની ઝીરો ક્લિક ટેકનોલોજી છે. આમનો અર્થ એ થાય છે કે તમારે કોઈ પણ લિંક પર ક્લિક કરવાની, કોઈ ફાઇલ ડાઉનલોડ કરવાની જરૂર જ નથી. આ સોફ્ટવેર તમારી જાણ બહાર તમારા ફોનમાં ઘૂસી જાય છે અને એકવાર તે ઇન્સ્ટોલ થઈ જાય પછી તે ફોનના મેમરી લેવલ પર જઈને કામ કરે છે. એટલે કે જ્યારે મેસેજ તમારા ફોનમાં વંચાય છે ત્યારે જે ડિસ્ક્રિપ્શન હોય તે બધું જ તેમના ડેટાની અંદર ફિટ થઈ જાય છે અને ગ્રેફાઇટ ત્યાંથી બધો ડેટા ચોરી લે છે. તે માત્ર તમારા ચેટ જ નહીં, પણ તમારા ફોટા, વિડીયો લોકેશન, તમારા ફોનનું લોકેશન, તમારા ફોનના જે માઇક્રોફોન તથા કેમેરા પણ રિયલ ટાઈમમાં એક્સેસ કરી શકે છે. સિક્યુરિટી રિસર્ચનું કહેવું એવું છે કે આ સ્પાઈવેર સામાન્ય એન્ટીવાયરસથી પણ જે પકડાતું નથી. પેરાગોન સોલ્યુશન આ માર્કેટ NSO ગ્રુપના પેરાગોન કરતાં પણ વધુ એડવાન્સ માનવામાં આવે છે. વોટ્સએપ દ્વારા પણ અગાઉ સંકેત આપવામાં આવ્યા હતા કે જે સિવિલ સોસાયટીના લોકો પર નજર રાખવા માટે આનો ઉપયોગ થવો જોઈએ કે પછી થઈ રહ્યો છે.
અમેરિકામાં પણ હવે રાજકીય માહોલ ગરમાયો છે, કારણ કે લોકશાહીમાં આ પ્રકારની દેખરેખ વ્યક્તિગત સ્વતંત્રતા પર મોટો હુમલો ગણાય છે. ડેમોક્રેટ્સ નેતાઓએ આ મામલે ક્લાસિફાઈડ બ્રીકિંગની માંગ કરી છે, કારણ કે ડર છે કે આ શક્તિશાળી હથિયારનો ઉપયોગ વિરોધ પ્રદર્શન કરનારાઓ કે પછી પત્રકારો વિરોધ પણ થઈ શકે છે. પ્રાઇવસી એક્સપર્ટ ડોક્ટર એટર્ની રામીરેઝ જણાવે છે કે ગ્રેફાઇડ મેસેજને તોડવું નથી, પણ જ્યારે દરવાજો ખુલી જાય ત્યારે તેની ચાવીઓ ચોરી લેવી જોઈએ, કે પછી તે ચોરી પણ લેશે. એટલે કે એન્ક્રિપ્શન હોવા છતાં તમારો ડેટા સુરક્ષિત નથી. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે ડિજિટલ દુનિયામાં હવે કશું જ ખાનગી રહ્યું નથી, અને સરકારો હવે વોરંટ કે જૂની પદ્ધતિઓ છોડીને સીધા તમારા ખિસ્સામાં રહેલા ફોન પર હુમલો કરી શકે છે. આ એક ગ્લોબલ આર્મ્સ રેસ જેવું છે, જ્યાં હથિયારો હવે ગોળીઓ નહીં પણ કોડિંગ અને સ્પાઈવેર છે. ભલે તે એજન્સીઓ તેને રાષ્ટ્રીય સુરક્ષાનું નામ આપે, પણ સામાન્ય માણસ માટે આ એક મોટો પડકાર છે. તે પોતે કે પોતાની બધી જ વિગતો કેવી રીતે બચાવવી એ હવે આ જોવું રહ્યું કે સમયમાં કાયદાકીય લડાઈ ક્યાં સુધી પહોંચશે તે પણ આપણે જોવું રહ્યું. પણ અત્યારે તો એટલું ચોક્કસ છે કે ટેકનોલોજીના આ યુગમાં કોઈ પણ ફોન સંપૂર્ણ સુરક્ષિત રહ્યો જ નથી, અને તમારી બધી જ અમેરિકાની જે ઇમિગ્રેટ્સની વિગતો હોય તે ચોરાઈ શકે છે. આજે અમે એક એવા સમાચાર લઈને આવ્યા છીએ જે સાંભળીને તમે પણ કહેશો કે શું વિઝા મેળવવા માટે કોઈ આ હદ સુધી જઈ શકે ખરું? અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં જે ઇમિગ્રેશન ફ્રોડનો એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો જેમણે આખા દેશની સુરક્ષા એજન્સીઓને દોડતી કરી દીધી છે. બોસ્ટનની એક ગ્રાન્ડ જ્યુરીએ 10 ભારતીય નાગરિકો સામે વિઝા છેતરપિંડીના કાવતરામાં સામેલ હોવાના ગંભીર આરોપ હેઠળ કેસ દાખલ કર્યો છે. આ તમામ લોકો પર આરોપ એવો છે કે તેમણે યુ વિઝા મેળવવા માટે મેસેચ્યુસેટ્સ રાજ્યના જુદા જુદા શહેરોમાં આવેલા કન્વીનિયન્સ સ્ટોર અને ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટમાં સશસ્ત્ર લૂંટના નકલી નાટકો રચ્યા હતા. યુ વિઝા એવા લોકો માટે હોય છે જેઓ ગંભીર ગુનાના ભોગ બન્યા હોય અને કાયદાકીય તપાસમાં પોલીસને મદદ કરતા હોય. પરંતુ આ કિસ્સામાં તો માનવવાદી પ્રોગ્રામનો જ ભયાનક દુરુપયોગ કરવામાં આવ્યો હતો. 9 એપ્રિલ 2026ના રોજ જાહેર કરાયેલી તપાસ મુજબ આ 10 આરોપીઓ કે જેમની અટક પટેલ છે, તેમણે ન્યુયોર્કના એક એજન્ટ રામભાઈ પટેલને હજારો ડોલર આપીને આ લૂંટના નાટકો તેમણે ગોઠવ્યા હતા. આ ષડયંત્ર એટલું વ્યવસ્થિત રીતે ઘડાયેલું હતું કે જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય. રામભાઈ પટેલ, જે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર હતો, તે હથિયારો સાથે દુકાનમાં ઘૂસતો હતો અને ગલ્લામાંથી રોકડ લૂંટીને ભાગી જતો હતો. જ્યારે દુકાનમાં કામ કરતા કર્મચારીઓ કે માલિકો કે જેઓ તે પોતે આ કાવતરાના ભાગીદાર હતા, તેઓ કેમેરા સામે પીડિત હોવાનું નાટક કરવા લાગતા હતા. લૂંટારો સલામત રીતે ભાગી જાય તે માટે તેઓ પોલીસને ફોન કરવામાં 5 મિનિટથી વધુનો વિલંબ કરતા હતા, જેથી સીસીટીવી ફૂટેજમાં લૂંટ સાચી લાગે અને તેઓ ઉપયોગ વિઝાની જે કંઈ પણ અરજીઓ હોય, પુરાવા હોય તે તરીકે તેમને રજૂ કરી શકે. અને તપાસમાં બહાર આવ્યું છે કે દરેક આરોપીએ રામભાઈ પટેલને પીડિત બનવા માટે $20,000 સુધીની રકમ ચૂકવી હતી, જ્યારે દુકાન માલિકને આ નાટક માટે $2,000 આપવામાં આવતા હતા. આ કૌભાંડમાં સામેલ આરોપીઓના નામ જીતેન્દ્ર કુમાર પટેલ, મહેશ કુમાર પટેલ, સંજય કુમાર પટેલ, દીપિકાબેન પટેલ, રમેશભાઈ પટેલ, અમિતાબેન પટેલ, રોનક કુમાર પટેલ, સંગીતાબેન પટેલ અને મિનકેશ પટેલ અને સોનલ પટેલ છે, જેઓ અમેરિકાના અલગ અલગ રાજ્યોમાં રહી રહ્યા હતા. ફેડરલ એટર્ની લિયા બી ફોલીએ આ કિસ્સાને ઇમિગ્રેશન પ્રોટેક્શનનો ઘોર દુરુપયોગ ગણાવ્યો છે અને કહ્યું છે કે આ લોકોએ નકલી હિંસાના સ્ટેજ બનાવીને સિસ્ટમને છેતરવાનો પૂરેપૂરો પ્રયાસ
કર્યો છે. આ છેતરપિંડીને કારણે એવા સાચા લોકો એટલે કે પીડિતોને અન્યાય થાય છે, જેઓ ખરેખર સુરક્ષાના હકદાર છે. આરોપીઓને 5 વર્ષ સુધીની જેલ અને $2,50,000 દંડની સજા થઈ છે. અને એફબીઆઈની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ ટોળકીએ માર્ચ 2023માં હિંગહામ, વેમાઉથ, રેન્ડોફલ અને માર્શલ ફિલ્ડ જેવી અનેક સ્થળોએ આવી નકલી લૂંટ કરી હતી. આ કિસ્સાએ સાબિત કર્યું છે કે વિઝા માટે શોર્ટકટ અપનાવવો એ કેટલો જોખમી સાબિત થઈ શકે છે. હવે આ તમામ આરોપીઓ કાયદાના સકંજામાં છે અને તેમને પર દેશ નિકાલની તલવાર લટકી નથી રહી. તેમને દેશ નિકાલ કરવામાં આવશે તેવો ચુકાદો પણ આવી ગયો. આખી ઘટનાએ ગુજરાતી સમુદાયના નામે પણ ડિજિટલ યુગમાં એક મોટી રીતે જોઈએ તો ચર્ચા જગાવી લીધી છે, કારણ કે ઘણા ભારતીયો ત્યાં મહેનતથી વ્યવસાય કરે છે, પરંતુ આવા કિસ્સાઓથી સિસ્ટમમાં કડકાઈ વધે છે અને સાચા ઇમિગ્રેન્ટ્સને હાંકી કાઢવામાં આવે છે. હાલમાં તો આ 10 આરોપીઓ કોર્ટની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. આગળ શું થશે અને એજન્સી હજુ પણ આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે પછી કંઈક નવું રોજે નીકળ્યા કરે છે, જેથી આ પ્રકારે ચાલતા અન્ય રેકેટનો પણ પર્દાફાશ કરી શકાય. આજે અમેરિકાથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેમણે ત્યાં વસતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સમુદાયમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. ન્યૂ જર્સીના પારસી પેનીમાં રહેતા અને વર્ક વિઝા પર અમેરિકા ગયેલા 25 વર્ષના ગુજરાતી યુવક નિગમ ભટ્ટની લ્યુસિયાનામાં એક જબરદસ્ત ગોલ્ડ એક્સપોર્ટેશન સ્કેમ એટલે કે સોનાની ગેરકાયદેસર ઉઘરાણીના કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના 7 એપ્રિલ 2026ના રોજ બની હતી, જ્યાં નિગમ ભટ્ટ લુસિયાનાના ટેંગીપાહોઆ પેરિશમાં એક વૃદ્ધ મહિલા પાસેથી $8 લાખ એટલે કે અંદાજે 6.8 કરોડ રૂપિયાનું સોનાનું પાર્સલ લેવા પહોંચ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર નિગમ ભટ્ટ આ મોટો સ્કેમમાં એક કલેક્ટર અથવા તો બેગમેન તરીકે કામ કરી રહ્યો હતો, જે સમગ્ર અમેરિકામાં ભોળા વૃદ્ધોને નિશાન બનાવતા હતા. આ કૌભાંડમાં સ્કેમર્સ વિદેશી કોલ સેન્ટરો પરથી વૃદ્ધોને ફોન કરતા હતા અને પોતાની જાતને ફેડરલ એજન્ટ કે બેંક અધિકારી તરીકે ઓળખાવતા હતા. તેઓ વૃદ્ધોને એવી રીતે ડરાવતા હતા કે તેમના બેંક ખાતા અને સોશિયલ સિક્યુરિટી બેનિફિટ્સ કોઈ ફ્રોડની શંકાને કારણે ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે અને જો તેમને ધરપકડથી બચવું હોય તો દંડ તરીકે સોનાના બિસ્કિટ કે ઘરેણાં આપવા પડશે. આ વૃદ્ધોને સોનાનું પાર્સલ બનાવીને કોઈ વ્યક્તિને સોંપવા માટે તૈયાર કરવામાં આવતા હતા અને અહીં જ નિગમ ભટ્ટની ભૂમિકા શરૂ થતી હતી. નિગમ ભટ્ટ અલગ અલગ રાજ્યોમાં જઈને આવા સોનાના પાર્સલ કલેક્ટ કરતો હતો અને ટેક્સાસની કોલિન કાઉન્ટી શેરીફ ઓફિસ દ્વારા મળેલી બાતમીના આધારે લુસિયાના પોલીસ સતર્ક થઈ ગઈ હતી અને જ્યારે નિગમ ભટ્ટ કૌભાંડના શિકાર બનેલા વૃદ્ધોના ઘરે સોનું લેવા પહોંચ્યો ત્યારે પોલીસે તેને રંગે હાથ પકડી લીધો હતો. આ ધરપકડ બાદ ન્યૂ જર્સીના ગુજરાતી સમુદાયમાં શોક અને આશ્ચર્યની લાગણીઓ જોવા મળી રહી છે, કારણ કે નિગમ ભટ્ટ ત્યાં એક મહેનતુ ઇમિગ્રન્ટ્સ તરીકે ઓળખાતો હતો, પરંતુ ઝડપીથી પૈસા કમાવાની લાલચમાં તે આ ગંભીર ગુનાના રસ્તે ચડી ગયો હોય તેવું લાગે છે. પોલીસ હવે નિગમ ભટ્ટના ફોન રેકોર્ડ્સ અને જે ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ કરી રહી છે, જેથી આ આખા સિન્ડિકેટના મૂળ સુધી પહોંચી શકાય. નિગમ ભટ્ટ પર ખંડણી અને કાવતરું રચવાના ગંભીર આરોપો લાગ્યા છે અને જો તે દોષી સાબિત થશે તો તેને દાયકાઓ સુધી અમેરિકાની જેલમાં રહેવું પડી શકે છે. એટલું જ નહીં, તેની સજા પૂરી થયા બાદ તેને ભારત પણ ડિપોર્ટ કરવામાં આવશે, એટલે કે ભારત મોકલી દેવામાં આવી શકે છે. આ કેસ અમેરિકામાં રહેતા તમામ લોકો જ્યાં એનઆરઆઈ છે તેની માટે એક મોટી ચેતવણી સમાન આ કિસ્સો ગણી શકાય, કારણ કે જોઈએ તો ક્યારેક અજાણ્યા વ્યક્તિને સોનું કે રોકડ ન આપવી જોઈએ.
પોલીસ સતત અપીલ કરી રહી છે કે જો કોઈ શંકાસ્પદ ફોન આવે તો તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ. નિગમ ભટ્ટની આ ધરપકડ એક મોટા આંતરરાષ્ટ્રીય નેટવર્કને તોડવા માટેની શરૂઆત માનવામાં આવી રહી છે અને હજુ પણ આ મામલે વધુ ધરપકડ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. અત્યારે તો નિગમ ભટ્ટ પોલીસ કસ્ટડીમાં છે અને તેની કડક પૂછપરછ ચાલી રહી છે. આ કિસ્સો એ પણ દર્શાવે છે કે કેવી રીતે આધુનિક ટેકનોલોજી અને માનવીય લાલચ નિર્દોષ લોકોને લૂંટવા માટે વાપરવામાં આવે છે. જે યુવાનો અમેરિકામાં પોતાનું ભવિષ્ય બનાવવા જાય છે તેમણે પણ સાવધાન રહેવું જોઈએ કે ક્યારેય આવા ખોટા રસ્તે ન અપનાવવો જોઈએ જેના કારણે તેનું જીવન અને કારકિર્દી બંને બરબાદ થઈ જાય છે. આ કેસની વધુ વિગતો અમારી પાસે આવશે તો જરૂર અમે તમને અપડેટ આપતા રહીશું. જોડાયેલા રહેજો ગ્લોબલ એક્સપ્રેસ સાથે.